તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આગળ જોઈએ વેદાંત શબ્દકોશ ભાગ નંબર 3. તો આત્મા એટલે કે સર્વ દેહોમાં જે પૂર્ણ છે તે આત્મા છે. બીજું, હું એવા જ્ઞાનનો જે વિષય તે આત્મા છે. ત્રીજું, જે વિષયોને પ્રાપ્ત કરે છે, જે વિષયોને ગ્રહણ કરે છે, તે વિષયોને ભોગવે છે, જે નિરંતર એક સરખો રહે છે તે આત્મા કહેવાય છે. બૌદ્ધ ન્યાયના મતમાં આત્મા કેવો છે તે જાણવા દાર્શનિક કોશ વાંચવો જરૂરી છે. વળી આત્માના 3 પ્રકાર છે. એક, જ્ઞાનાત્મા એટલે બુદ્ધિ, મહાનાત્મા એટલે કે મહતત્વ, અને શાંતાત્મા એટલે શુદ્ધ બ્રહ્મ. તો બીજું, મિથ્યાત્મા એટલે સ્થૂળ સૂક્ષ્મ સંઘાતવાળું આ શરીર. ગૌણાત્મા એટલે પુત્ર. મુખ્યાત્મા એટલે સાક્ષી કુટસ્થ. હવે આનંદ શબ્દનો અર્થ જોઈએ તો આનંદ એટલે પ્રીતિ, પ્રેમ, વૃત્તિ, અવિચ્છિન્ન ચૈતન્ય તે આનંદ. અવિચ્છિન્ન કહેવાનું કારણ એ છે કે ચૈતન્યના જેટલા ભાગમાં પ્રેમ વૃત્તિ વ્યાપેલી હોય તેટલો ચૈતન્યનો ભાગ એ આનંદ કહેવાય છે. અથવા તો સાત્વિક એકાગ્ર બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખરૂપ આત્મા તે આનંદ કહેવાય છે. અગર તો સુખરૂપ આત્મામાં પ્રતિબિંબિત વૃત્તિ તે આનંદ. અગર જે સુખથી અધિક બીજું સુખ છે જ નહીં એવી સુખરૂપતાને આનંદ કહેવાય છે. વળી મારે કોઈ જોઈતું નથી, હું પરિપૂર્ણ છું એવી સંતોષાત્મક ચિત્તવૃત્તિ એ આનંદનું ઉપલક્ષણ છે. એ આનંદના 3 પ્રકાર છે: બ્રહ્માનંદ, વિષયાનંદ અને વાસનાનંદ. તો જોઈએ બ્રહ્માનંદનો અર્થ. નિંદ્રા ન હોય તે વખતનો દ્વૈત ભાવ વગરનો બ્રહ્માભિમુખ વૃત્તિથી આવિર્ભૂત જે આનંદ તે બ્રહ્માનંદ છે. બીજા નંબરમાં સમાધિમાં આવિર્ભૂત આનંદ, અથવા ત્રીજા નંબરમાં સુષુપ્તિગત જે બિંબભૂત આનંદ તે બ્રહ્માનંદ છે. હવે નિદાનંદ, યોગાનંદ, મુખ્યાનંદ, અદ્વૈતાનંદ, આત્માનંદ એ બધા એ આનંદનો જ નામ છે, બ્રહ્માનંદનો જ નામ છે, પર્યાય. બીજા નંબરમાં વિષયાનંદ. તો જાગ્રત અવસ્થામાં પુષ્પની માળાના જેમ અગર તો ચંદન, પુષ્પ આદિ વિષયની પ્રાપ્તિ રૂપ નિમિત્તથી એ વિષયોમાં એકાગ્ર થયેલી બુદ્ધિમાં આત્મ સ્વરૂપભૂત આનંદનું જે ક્ષણિક પ્રતિબિંબ થાય છે તે વિષયાનંદ કહેવાય છે. હવે વિદ્યાનંદનો પણ એ આનંદમાં અંતર્ભાવ થાય છે. એ આનંદને લેશાનંદ તથા માત્રાનંદ પણ કહેવાય છે. ત્રીજો વાસનાનંદ. તો સુષુપ્તિ અવસ્થાના બ્રહ્માનંદમાંથી ઉત્થાન પામેલી ઉદાસીન દશામાં જે આનંદનો અનુભવ થાય તે વાસનાનંદ છે. હવે આંધ્યાનંદ, આંધ્યાદિ
એટલે કે અંધપણું આદિ નેત્રના 3 ધર્મો. એ નેત્રનો અંધપણું ધર્મ કહેવાય છે. એ પ્રમાણે જીહવાનું મૂકપણું એટલે મૂગાપણું અને શ્રોત્રનું બહેરાપણું એવા ધર્મો પણ સમજી લેવા. હવે આંધ્ય આંધ્ય એટલે અંધપણું, અર્થાત ચક્ષુથી સર્વથા રૂપ વિષય ન દેખાવો તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયોથી પણ પોતપોતાના વિષયો ગ્રહણ ન કરવા તે. મૌઢ્ય એટલે ઇન્દ્રિયો વડે પોતપોતાના વિષયોનું સ્વલ્પ ગ્રહણ, થોડા ટાઈમ પૂરતું. પટુત્વ એટલે ઇન્દ્રિયો વડે પોતપોતાના વિષયોનું સ્પષ્ટ ગ્રહણ. હવે જોઈએ તો આશ્રમ. તો આશ્રમ 4 છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ. ઉદ્દેશ કોને કહેવાય? તો વસ્તુનું પ્રતિપાદન કરનાર નામ માત્ર તેને ઉદ્દેશ કહેવાય છે. જેમ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ સમવાય, અભાવ, એ રીતે દ્રવ્યાદિના નામ માત્રથી કહેવું, કથન, તે ઉદ્દેશ છે. હવે ઉદ્દેશ આદિ 3 છે. તો 1 ઉદ્દેશ, નામ માત્ર કહેવું. 2 લક્ષણ, અસાધારણ ધર્મ. અને 3 પરીક્ષા, તો પદ, કૃતિ. એટલે કે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ તથા અસંભવ એ દોષોનો વિચાર કરવો. તો અવ્યાપ્તિ એટલે આ 3 દોષના ખુલાસા માટે લક્ષણ દોષ, ઉપવાયુના 5 પ્રકાર, જે પ્રાણ અગર તો શબ્દ એ વાંચવા વિચારવા જરૂરી છે. હવે જોઈએ ઉપાસના. તો નિષ્કૃષ્ટ એટલે નીચા દરજ્જાની વસ્તુમાં ઉત્કૃષ્ટ વસ્તુની બુદ્ધિનું નામ એ ઉપાસના છે, જેને ચિંતન અથવા મનન પણ કહેવાય છે. તે રૂપ માનસિક ક્રિયા તે ઉપાસના છે. જેમ વસ્તુના સ્વરૂપની અપેક્ષા રાખ્યા સિવાય જે પુરુષની ઈચ્છાને માત્ર આધીન હોય એવું મનના પ્રવાહનું રૂપ એ ઉપાસના છે. જે ઉપાસનાના 2 પ્રકાર છે. એક સગુણોપાસના. તો કારણ બ્રહ્મ ઈશ્વર અને કાર્ય બ્રહ્મ હિરણ્ય ગર્ભ આદિની ઉપાસના એ સગુણ ઉપાસના છે. હવે નિર્ગુણ ઉપાસના, તો શુદ્ધ બ્રહ્મની ઉપાસના તે. અને અહમગ્રહ ઉપાસના, ઉપાસ્ય સ્વરૂપ અને હું એક જ છીએ એમ પોતાની સાથે ઉપાસ્યનું અભેદ રૂપે ચિંતન કરવું, તે અહમગ્રહ ઉપાસના છે. હવે પ્રતીક. તો પ્રતીક ઉપાસના. પ્રતીક એટલે અવયવ, પ્રતિરૂપ અગર તો ઉલટું. જે જ્ઞાનનો આશ્રય બીજી વસ્તુ છે તેનાથી અન્ય વસ્તુમાં તે જ્ઞાનને સ્થાપન કરવું, માનવું, તે પ્રતીક ઉપાસના છે. અથવા અમુક વસ્તુથી ભિન્ન હોઈને તેના અર્થનું જે બાધક હોય તે, જેમ વિષ્ણુનું પ્રતીક શાલિગ્રામ છે એમ આદિત્ય વગેરે બ્રહ્મના પ્રતીકમાં એ બ્રહ્મ છે તેવી દ્રષ્ટિ કરી ઉપાસના કરવું, તે પ્રતીક ઉપાસના છે. એ પ્રતીક ઉપાસનાના 4 પ્રકાર છે: સંપદુ ઉપાસના, આરોપો ઉપાસના, સંસર્ગો ઉપાસના અને અધ્યારોપાસના. હવે ઉર્મિ. તો જન્મ, મરણ, ક્ષુધા, તૃષા, શોક અને મોહ એ 6 ઉર્મિઓ કહેવાય છે. કેમ કે એ 6 સમુદ્રની લહેરો
એટલે ઉર્મિઓની પેઠે ચિત્તને ક્ષોભ પમાડનાર છે. હવે જન્મ મરણ એ બે દેહના ધર્મ છે. ક્ષુધા તૃષા એ બે પ્રાણના ધર્મ છે. શોક મોહ એ બે મનના ધર્મ છે. શોક તથા મોહને ઠેકાણે કોઈ સુખ તથા દુઃખને પણ ગણાવે છે. હવે એષણા એટલે કે ઈચ્છા, ચાહના અથવા વાસના. બીજા નંબરમાં અભિમાન. પુત્રેષણા એટલે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા. વિત્તેષણા એટલે ધન પ્રાપ્તિની ઈચ્છા. લોકેષણા એટલે સર્વલોક મારી સ્તુતિ કરે અને કોઈ પણ મારી નિંદા ના કરે એવી ઈચ્છા અથવા પરલોકની ઈચ્છા. હવે કરણ તો વ્યાપારવાળું એવું જે અસાધારણ કારણ છે તે કરણ કહેવાય છે. જેમ ગળારૂપ કાર્ય પ્રતિ દંડ એ કરણ છે. એ દંડ બ્રહ્માંડ કરવા રૂપ વ્યાપારવાળો છે તથા અસાધારણ કારણ રૂપ પણ છે. માટે એ દંડ ઘટના સંબંધમાં કરણ કહેવાય છે. એ જ પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચારે પ્રત્યક્ષાદી પ્રમાણનો કરણ કહેવાય છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.